સવારમાં ઢોકળિયા ઉપર ઊંધી ખાવણી મૂકીને બનાવી નાખે આપણે ઇડલી સાંભર બનાવવા નથી. કારણ રાતે આપણે ઢોસા બનાવ્યા હતા એનું ખીરું પડ્યું હતું એટલે સવાર ઇડલી બનાવી નાખી, પતિ દેવ ભાખરી બનાવી નાખી. તો આવી જાય બધા ઇડલી સાંભર ખાવા. અને મારા સામે રહે છે કે નહીં, એ અમારે ત્યાં ઝૂલો છે કે એના ખાઈટ મૂકી દીધી કે સામે આપણે બેઠા હોય તો હવાણ કરવા થાય ને, ખુરશીની જરૂર નહીં, એને પણ ખાઈટ મૂકી દીધી. આજ રવિવાર છે કે નહીં એટલે શેડ્યુલ થોડો આમ તેમ હોય ને. જો ચા બનાવી નાખી મારા પતિદેવ માટે, ને એ જો કેવા વાટે બેઠા છે અને બે નીકળી ગયા બહાર ચા પાણી પીને, અને કેવા હરખાઈ ગયા છે વિડીયોમાં પહેલી વાર. તમને એને પહેલી વાર સ્માઇલ જોઈએ છે ને કેવા હરખાઈને હાય ને હેલો ને એવું કરે. અને બધા પહોંચી ગયા મારા ભાઈને ત્યાં કે મારા નણંદને બેસવા જવાનું હતું ને, અમારે પણ કંપની દેવા આવી ગયા ને ત્યાંથી બેસી કાઢીને અમે જો ક્રોમામાં આવી ગયા છે. અને આપણે ગમે અહીંયા જઈએ થોડું ઘણું તો શૂટિંગ લેવું જ પડે, શો ઓફ તો કરવું પડે કે નહીં. અને મેં છે થોડી ઘણી ખરીદી કરવાની છે કે નહીં ઇલેક્ટ્રિક, એટલે બધા આવી ગયા છે. આ શોરૂમ તો જો આપણે આ લઈ લઈ તે લઈ લે, પણ ખિસ્સામાં પૈસા એક રૂપિયો ન હોય. અને અમે છે ને આરો લેવા આવ્યા હતા, આમાંથી કયો આરો લીધો છે જરા કમેન્ટમાં કહી દેજો. એક વસ્તુની ખરીદી કરવામાં 6 થી 7 જણા આવ્યા છે, લીધો છે આરો પણ બધાને હારે લઈને આવ્યા છે. અમે એકલા કઈ વસ્તુ લેવા જાવીને બધા આખા ફૂલ ફેમિલી જાવી બધી કમ્પ્લીટ કરીને જો નીચે ઉભા હતા ને નણંદની બે ભાણેકીમાં નણંદની જો બધા ગાડી ઉપર એન્ટ્રી પાડે છે કે હાલો આપણે લઈ લઈને ભાગી. તમને શું લાગે છે નણંદને ગાડી આખતા આવડતું છે કે નહીં કમેન્ટમાં કહી દેજો. કાલે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો 100 સબસ્ક્રાઇબ. હર હર મહાદેવ.